ગીર ગઢડામાં ખેડૂતો સાથે છેતરપિંડીમાં મોટો ખુલાસો. શાળા વાંકિયા ગામે 300 જેટલા ખેડૂતો સાથે 15 કરોડથી વધુની છેતરપિંડી થઈ. જિલ્લા સેવાકીય સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ કૌભાંડ આચરતા ગીર ગઢડા પોલીસે રાઉન્ડ અપ કર્યા. અમદાવાદ, સુરત અને વડોદરા વસતા ખેડૂતો અને મૃત ખેડૂતોના નામે રકમ ઉપાડી આચર્યું કૌભાંડ. ખેડૂતોના નામે 8 થી 32 લાખની રકમ ઉપાડી હોવાનો ખુલાસો થતા ચકચાર મચી છે. જિલ્લા સેવા સહકારી મંડળીની મુખ્ય બ્રાન્ચના 4 જેટલા બેંક કર્મચારીઓ સસ્પેન્ડ થયા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.